મારી પાછળ તમે જે છોડ જોઈ રહ્યા છો ને એ એલોવેરા છે. એકદમ નેચરલ અને પ્રાકૃતિક એલોવેરા છે. આનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે, જેમ કે સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે, વાળમાં થાય છે, તેલ બનાવવામાં થાય છે, હેર માસ્ક, અનેક જગ્યાનો પ્રયોગ થાય છે. પરંતુ એક સરસ મજાનો પ્રયોગ સૂચવવા જઈ રહ્યો છું, ને ખાસ કરીને જે લોકોને ચામડીમાં કાળાશ છે, કાળા ડાઘ છે, એને ચામડીને યૌવન રાખવી છે, ગોરી રાખવી છે, તો એવા લોકો માટે સરસ મજાનો પ્રયોગ કે આ એલોવેરા લઈ લેવાનું છે. સરસ મજાનું આ રીતે કટ કરી લેવાનું છે. અને આ એલોવેરા છે ને, એલોવેરા ઉપરની છાલ કાઢી નાખવાની છે. અને એલોવેરાનો જે અંદરનો ગર્ભ છે એમાં સેજ અમથી હળદર નાખીને બરાબર મિક્સ કરીને તમારે ફેસ ઉપર હળવે હળવે એનું માલિશ કરવાનું છે. આ પ્રયોગ કરવાથી ચામડીની કાળાશ દૂર થઈ જાય છે, કાળા ડાઘ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે, ચામડી એકદમ ચમકીલી અને સુવાળી થઈ જાય છે. અને ઉપરાંત તમારા જે નકામાં ચામડીના ટોક્સિન છે ને એ બહાર નીકળવા લાગે છે. ચામડીમાં જે કરચલીઓ પડવાના મુદ્દા હશે એ પણ દૂર થઈ જાય છે અને ચામડી ગોરી બને છે. એટલે આ પ્રયોગ એકદમ નેચરલ છે, પ્રાકૃતિક છે. દરેક લોકો આ પ્રયોગ કરી શકે છે. મારી પાછળ તમે જે છોડ જોઈ રહ્યા છો ને એ એલોવેરા છે. એકદમ નેચરલ અને પ્રાકૃતિક એલોવેરા છે. આનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે, જેમ કે સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે, વાળમાં થાય છે, તેલ બનાવવામાં થાય છે, હેર માસ્ક, અનેક જગ્યાનો પ્રયોગ થાય છે. પરંતુ એક સરસ મજાનો પ્રયોગ સૂચવવા જઈ રહ્યો છું, ને ખાસ કરીને જે લોકોને ચામડીમાં કાળાશ છે, કાળા ડાઘ છે, એને ચામડીને યૌવન રાખવી છે, ગોરી રાખવી છે, તો એવા લોકો માટે સરસ મજાનો પ્રયોગ કે આ એલોવેરા લઈ લેવાનું છે. સરસ મજાનું આ રીતે કટ કરી લેવાનું છે. અને એલોવેરા છે ને, એલોવેરા ઉપરની છાલ કાઢી નાખવાની છે. અને એલોવેરાનો જે અંદરનો ગર્ભ છે એમાં સેજ અમથી હળદર નાખીને બરાબર મિક્સ કરીને તમારે ફેસ ઉપર હળવે હળવે એનું માલિશ કરવાનું છે. આ પ્રયોગ કરવાથી ચામડીની કાળાશ દૂર થઈ જાય છે, કાળા ડાઘ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે, ચામડી એકદમ ચમકીલી અને સુવાળી થઈ જાય છે. અને ઉપરાંત તમારા જે નકામાં ચામડીના ટોક્સિન છે ને એ બહાર નીકળવા લાગે છે. ચામડીમાં જે કરચલીઓ પડવાના મુદ્દા હશે એ પણ દૂર થઈ જાય છે અને ચામડી ગોરી બને છે. એટલે આ પ્રયોગ એકદમ નેચરલ છે, પ્રાકૃતિક છે. દરેક લોકો આ પ્રયોગ કરી શકે છે.